સ્થિતિ આપને જણાવી, પરંતુ બનાસકાંઠામાં ગરમીના કેવા હાલ છે એ પણ આપને બતાવવું છે। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, અમદાવાદમાં ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે અને જે પ્રમાણે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 5 થી 6 દિવસ હજુ પણ હીટવેવની શક્યતાઓ છે। બનાસકાંઠામાં કેવો માહોલ છે અને ત્યાં કઈ પ્રકારની આગાહી છે હવામાન વિભાગની? जी जे प्रकारे हवामान विभागनी आगाही है ने आगाही ने लईने छेल्ला 3 दिवसथी बनासकांठामां जे छे गरमीनो प्रकोप यथावत छे। जे 44.5 डिग्री गई काले जे 45 डिग्री ने पार गयुं हतुं ने आज गरमीनो पारो छे 42 डिग्रीए पहोंच्यो छे। एटले क्यांक ने क्यांक छेल्ला 3 दिवसथी जे बनासकांठावासीओ छे ते गरमीमां शेकाई रह्या छे अने मुश्केलीओनो सामनो करी रह्या छे। त्यारे आगामी पण 3 થી 4 दिवस सुधी हजू पण जे गरमीने लईने हवामान विभागनी आगाही छे ने ते प्रकारे तंत्रनी पण अमुक गाइडलाइन है ने तेनी सलाह पण छे ने जेने अनुसरवानी पण तंत्रनी अपील छे। त्यारे खास करीने जे लोको छे तेमने गरमीमांथी बहार निकळवुं पड़तुं होय छे ने मुसाफरी पण करवी पड़ती होय छे। एटले जे के छे ए आपणे एसटी जे बस स्टेन्ड होय तेना दृश्यो बतावीशुं के आ काळझाळ गरमीमां पण लोकोने छे मुसाफरी करवा मजबूर बनवुं पड़ी छे ने क्यांक जे मुसाफरो छे ते बस स्टेन्डमां छे फेसिलिटीज पण शोधता होय छे अने गरमीथी बचवा माटे एक प्रकारना जे उपायो होय अथवा तो जे पंखा होय तेनी पण तेओ शोधता होय छे। त्यारे आज बहारथी आवता जे मुसाफरो छे ते पालनपुर बस स्टेन्डमां छे अने बस स्टेन्डमां छे तेओ मुसाफरी करवाना छे। त्यारे मुसाफरो साथे पण वात करूं छुं के आ प्रकारनी गरमीमां पण मुसाफरी करवी जरूरी छे अथवा तो कया प्रकारनी करवी। अत्यारे जे छे 3 दिवसथी गरमी पड़ी रही छे। बस स्टेन्डमां आप पण मुसाफर छो, मुसाफरी कराया छो, शुं कहेवुं छे गरमी विषे अने शा माटे मुसाफरी करो छो आवी गरमीमां? छेल्ला 3-4 दिवसથી સખત ગરમી પડે છે, પણ છતાંય ક્યાંક જવા આવવાનું હોય એટલે ફરજિયાત મુસાફરી કરવી પડે છે અને આ વર્ષે સખત ગરમી છે। હજુ 25-26 તારીખ સુધી આવી ગરમી પડવાની છે એટલે પરિસ્થિતિ કેવી હશે એ આપ સમજી શકો। બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ કેવું છે અત્યારે? બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ હાલ અતિ વધારે છે અને ગરમીના કારણે પેસેન્જરો તથા આમ જનતા હેરાન થઈ રહી છે। ખાસ કરીને જે મુસાફરો હોય તેઓ પણ ગરમીને કારણે હેરાન થઈ રહ્યા છે। તેઓ એસટી બસ સ્ટેન્ડમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અહીંયા ક્યાંય પાણીની સુવિધા હોય અથવા તો જે મુસાફરોને છે એ પંખા માટેની સુવિધા હોય તે પણ કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અમુક પંખાઓ હોય એ બંધ હાલતમાં હોય છે ને જેને કારણે મુસાફરોને પણ તકલીફ પડે છે। ત્યારે ખાસ કરીને જે બનાસકાંઠામાં છે જે ગરમીને કારણે અનેક સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા છાશ અથવા પાણીના વિતરણ કેન્દ્રો પણ કરાયા છે। ત્યારે ચોક્કસ આગામી સમયમાં પણ વધુ ગરમી પડવાની શક્યતા છે। પારો 45 ડિગ્રીને પણ ઉપર જઈ શકે છે। ત્યારે તંત્રની ગાઈડલાઈન પ્રમાણે અને લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર રહેશે। જી બિલકુલ અતુલ, આભાર સગુન માહિતી બદલ। તો બનાસકાંઠામાં પણ અત્યારે અંગ દજાડતી ગરમી છે, લોકોને સતાવી રહી છે અને લોકો ક્યાંક પોતાને રાહત મળી રહે માટે છાશ અને ઠંડા પીણાનો જે ઉપયોગ છે એ પણ કરી રહ્યા છે।